મંચસ્થ મહાનુભાવો, પરમ આદરણીય મોહનભાઈ, નાથુભાઈ, મારા સાથી વક્તા મિત્રો, આ સભાગૃહમાં ઉપસ્થિત પ્રસિદ્ધ સાહિત્યકારો, વિદ્વાનો, ચિંતકો અને મારા આદરણીય એવા આપ સૌને હું વંદન કરું છું. પ્રતિષ્ઠાનના ઉપક્રમે એક જુદા જ પ્રકારથી આખા રાજ્યમાંથી જે જુદી જુદી રીતે સકારાત્મક દૃષ્ટિથી કામ કરતા એવા સાહિત્યકારોને અહીંયા નાથુભાઈના આ યોજક પદે આપણે આ દ્વિદિવસીય સેમિનારમાં સૌ ઉપસ્થિત છો. આનંદની ક્ષણ છે, કારણ કે સકારાત્મક દૃષ્ટિથી લોકો ભેગા થતા નથી. નકારાત્મક દૃષ્ટિથી લગભગ ટોળે ટોળા એ ગમે ત્યાં ભેગા થઈ જતા હોય છે. એટલે આપણે સૌએ એક આનંદ વહેંચવો અને અંદરથી પણ મેળવવાની ક્ષણ છે, કારણ કે આવી ક્ષણો વધવાની છે અને એ દિશામાં આ બહુ મહત્વનું પગલું એ આ પ્રતિષ્ઠાન દ્વારા થયું છે. એ બદલ હું મોહનભાઈને અને નાથુભાઈને અભિનંદન અને વંદન કરું છું. સાહિત્ય એ સાહિત્ય છે. સાહિત્યની ધારા અલગ અલગ હોઈ શકે છે અને એ ધારાની અંદર આવતા પરિવર્તનો, ભાવો એ મનુષ્ય કેન્દ્ર હોય છે. અને માનવ જીવનની અંદર આ પ્રકારના સંદર્ભો એટલે કે મનુષ્ય યાતનાઓ એ ભિન્ન ભિન્ન પ્રકારે ભિન્ન ભિન્ન રીતે દરેક વ્યક્તિએ જુદી જુદી રીતે અનુભવી હોય છે. અને એ સંદર્ભની કૃતિ એ અધૂરા ઓરતા જે કૃતિ જેના વિશે મેં લેખ પણ કર્યો છે, પણ થોડીક વાત કરી અને થોડાક એના વિશેષ જે સંદર્ભો છે એની વિશે વાત કરીશ. કે એક સર્જકનું જે ઉત્તરદાયિત્વ છે, કારણ કે સાહિત્યકાર જ્યારે કશીક રચના કરે છે ત્યારે રચના પાછળ એનું ચોક્કસ ઉત્તરદાયિત્વ બનતું હોય છે. આપણે ત્યાં સામાન્ય રીતે ઘણું બધું એવું બને છે કે જેમાં ઉત્તરદાયિત્વ ચૂકાય છે, અને ચૂકાય છે એના કારણે કદાચ સમાજની અંદર એક પ્રકારનો તળ પડે છે, એક પ્રકારનું વિભાજન થાય છે. અને એ વિભાજન માટે ક્યાંક હું જાતે એવું માનું છું કે સર્જકની ભૂમિકા ક્યાંક અધૂરપ અથવા તો કોઈ ચોક્કસ દિશામાં ગઈ હોઈ શકે. એના કારણે સમાજ જુદી રીતે વિચારતો થયો છે અને પોતાની ધરાથી ક્યાંક એ છૂટતો હોય છે અને એનાથી પછી જુદા જુદા પ્રકારના સંઘર્ષો, જુદા જુદા પ્રકારની સમસ્યાઓ એમાંથી જ ઉત્પન્ન થતી હોય છે, એવું મારું પોતાનું માનવું છે. અને આ માનવું એ એટલા માટે છે કારણ કે મેં ઘણી બધી કૃતિઓ જોઈ છે અને એ કૃતિઓ ભારતીય ભાષામાં અને ગુજરાતી ભાષામાં. એટલે ક્યારેક કોઈક ચોક્કસ કૃતિ લેખક પોતે ઉદ્દિષ્ટ, જેમ મહેશભાઈ દાફડાએ પોતે એના પ્રારંભમાં એમની પોતાની વાતમાં ઉલ્લેખ કર્યો છે અને બહુ સરસ મને આનંદ એ વાતનો છે કે એમણે જે પરિસ્થિતિ છે અને બદલાવ છે સમાજની અંદર, એ બદલાવનું કેન્દ્ર એમણે બદલાવ્યું છે. કારણ કે સામાજિક ઉત્તરદાયિત્વ એ સર્જકનું બહુ જ મહત્વપૂર્ણ કાર્ય છે. કારણ કે સર્જક ચૂકે છે ત્યારે જ સમાજ કોઈક ગર્તતામાં ધકેલાય છે, અને એ ધકેલાય છે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ એ મનુષ્ય નહીં રહેતો ત્યાં સુધીનું કોઈ લેખક લેખન કરે તો એ હતાશા, નિરાશા અને જે આજે આપણને જોવા મળે છે તે આત્મહત્યા, આ સુધી પણ પહોંચવાનું કારણ કદાચ ક્યાંક લેખક, કોઈ સર્જક અથવા કોઈક એવા માહોલથી જ બનતું હશે. મહેશભાઈએ સરસ વાત કરી છે કે હું આ કૃતિમાં મારો ઉદ્દેશ એ છે કે ભાઈ આ વેદના, પીડા એના ભાવો તો છે જ, પરંતુ એ વેદના પીડાના જે ભાવો છે એ કોઈ સમુદાય પૂરતા સીમિત નથી અને એ સમુદાયથી બહાર જાય છે અને બહાર જઈ અને એક જુદા પ્રકારનો એમનો અંત છે. અને એ અંત એ આશ્ચર્ય અને આનંદ બંને આપે છે. કારણ કે આશ્ચર્ય એટલા માટે કે ઘણી વખત ધારણા એવી હોય છે કે દલિત સાહિત્ય હોય અથવા આ કૃતિનો પ્રારંભ આ રીતે છે, બે વર્ગના સંદર્ભે છે, તો અંત કદાચ ચોક્કસ આ પ્રકારનો સંઘર્ષ આવશે. પરંતુ એમણે સંઘર્ષથી સમન્વય તરફની દૃષ્ટિ એ એમના આ અધૂરા ઓરતામાં જોવા મળે છે. આ પ્રકારનું લેખન એ સમાજ માટે અને દેશ માટે મહત્વપૂર્ણ છે. કારણ કે સાહિત્યકારે જોડવાનું કામ હોય છે, તોડવાનું નથી હોતું. અને એ એમની આ નવલકથામાંથી મને જે વિશેષ મળ્યું છે તે આ છે. એની કથા વસ્તુ છે, એની કથા વસ્તુ જે પ્રારંભમાં છે કે 3 પરિવાર છે, એ 3 પરિવારના સંદર્ભથી બીજા 2 પરિવાર છે, એટલે કે પછાત અને જેને આપણે છેવાડે કહીએ છીએ તે પરિવાર, અને એની સાથે 2 જે બીજા પરિવાર છે એ પરિવાર આપણે જે સામાન્ય રીતે સવર્ણ અસવર્ણની વાત છે એના કેન્દ્રમાં રચી અને એમણે આખી વાતને મૂકી છે. જે વાત
ચલક ચલણમાં હોય છે એનાથી જુદી રીતે એમણે પોતે આ વાતને મૂકી છે. ક્યાંક નાટ્યાત્મક દૃશ્યો પણ આપણને મળે છે. ફિલ્માંકન રૂપે ક્યાંક આ ધારાવાહિક નવલકથાના એપિસોડ જોતા હોય એવા પ્રકારની પણ આપણને એક અનુભૂતિ એમની આ લેખનીમાં જોવા મળે છે. તો થોડીક એની કથા વસ્તુ જે છે એના વિશેની વાત કરીશ કે મુખ્ય જે એના પાત્રો છે એ પાત્રોમાં દાનો ડાકલિયા, એની પત્ની કમી, અને કમી પણ કેવી છે, કજિયાણી છે. હવે માનવ વૃત્તિ છે અને એ વૃત્તિનું પ્રગટીકરણ પણ એમણે બહુ સરસ રીતે સૂત્રાત્મક શૈલીથી એ એની આખી જે વાત છે એમણે મૂકી છે. બીજું પાત્ર બહુ મહત્વનું છે તે ખોડો, અને ખોડા ટીસી તરીકે ઓળખાય છે. વ્યક્તિની રૂચ જે મૂળ ઓળખ છે એની વૃત્તિથી અથવા તો એ જે પ્રકારની માનસિક સ્થિતિ ધરાવતો હોય એ પ્રકારનું સમાજની અંદર એની ઓળખ ઊભી થાય છે એ પ્રકારનું ખોડા ટીસીનું, એટલે કે ખોડા વાઘા મકવાણા. અને એની જે પત્ની છે અમર, એમાં પણ એનું વર્ણન કરતા એમણે સરસ વાત કરી છે કે ખોડો અને અમર બંને જો ચાલતા હોય તો એ પતિ પત્ની નથી દેખાતા, પરંતુ બંનેની આ જે ઊંચાઈ છે એ ભિન્ન છે. એટલે એમણે કહ્યું છે કે ભાઈ એ બાપ દીકરી જતા હોય પ્રકારનો સંદર્ભ એમાં જોવા મળે છે. એની આ ત્રીજું પાત્ર જે મહત્વનું છે તે ઘેલો ઢોલી. આ ઘેલો ઢોલી અને એની સાથે એની પત્ની પૂના. આ પૂના છે એ એટલી શારીરિક રીતે બહુ જ વધારે અશક્ત હોય એવા પ્રકારનું, એટલે કે પૂના પોળી જેવું એમને એક નામ પણ એમણે આપ્યું છે. આ બધા નામો પાત્રો જ્યારે હું જોતો હતો ત્યારે મને સમાજના જુદા જુદા વર્ગની અંદર જુદી જુદી રીતે ક્યાંક આપણને આ પ્રકારના પાત્રો આપણને જોવા મળે છે. આપણે ત્યાં સમાજનું જે બંધારણ છે એ બંધારણની અંદર આ એક વિશેષતા પણ છે, અને વિશેષતાથી સમાજની જે આંતર ગૂંથણી છે એ ગૂંથણી પણ કદાચ એના આધારે ટકી રહેતી હોય છે. આપણે ત્યાં સમાજ આમ ચાલે છે, પરંતુ આ બધું હોવા છતાં પણ આ રીતે આવે છે એ આ ઘેલા ઢોલીના સંદર્ભથી પણ મળે છે. બીજા બે પાત્ર જે મહત્વના છે જે એ દુદા પટેલનો પરિવાર અને દાદુબા દરબારનો પરિવાર. આ 5 પરિવારો છે. 5 પરિવારોમાં આ 3 અગાઉના જે પરિવાર છે જેમાં દાના ડાકલિયાની દીકરી શાંતુ, ખોડાની દીકરી ખોડાની દીકરી કાંતુ અને ઘેલા ઢોલીની દીકરી ડાયલી, આ 3 જે સ્ત્રી છે એ સ્ત્રી કેન્દ્ર છે. એટલે એક બાજુ આ 3 દીકરીઓ છે, બીજી બાજુ જે ગામના પટેલ છે એટલે એની ફૂલવાડી છે, જમીનદાર છે, સરપંચ છે. પરંતુ એ સરપંચ છે અને એની સાથે ગામમાં પણ અને આજુબાજુના ગામોમાં પણ એનો એક મોભો છે, અને એ મોભાને તમામ સમાજ જુદી જુદી રીતે એને માન સન્માન પણ આપે છે. કર્મની કઠણાઈ અહીં જે નવલકથાકારે આલેખી છે તે કે એની પણ દીકરી છે, અને એ દીકરીના ઓરતા જે છે એ ઓરતા માટે જ્યારે એનું પોતાનું સગપણ એની દીકરીનું નથી થતું ત્યારે વિલાસ, એનું નામ છે વિલાસ, ત્યારે એ પેલા દાના ડાકલિયા પાસે અને ઘેલા ઢોલીની સાથે એ સંવાદ કરે છે. કારણ કે પટલાણે કીધું કે ભાઈ આ પ્રકારનો હવે દીકરી મોટી થઈ છે, સગપણ થતું નથી, તો ક્યાંક જોવડાવો, કંઈક દોરો ધાગો કરો. તો એ માટે સીધા ત્યાં જાય છે. હવે આમાં હું એક વસ્તુ જોઉં છું કે આપણે ત્યાં અનેક પ્રકારના મતભેદો હોય છે, પરંતુ કેટલીક બાબતો એવી હોય છે કે જ્યારે એની વચ્ચે માણસ ત્યાં પહોંચે છે, અને એ પહોંચે છે એનો મતલબ છે કે આપણે ત્યાં આ વાડા હોતા નહીં, પરંતુ આપણે ક્યાંક જાડી જોઈને ખેંચતા હોય એવું લાગે. અહીં મેં સહજ રીતે ઉલ્લેખી છે કે ભાઈ એ જે પટેલની પત્ની છે એણે કહ્યું કે ભાઈ ચલો આપણે ગામમાં એક આ રીતે જે ભુવાજીનું કામ કરે છે એની પાસે જઈએ અને આપણી દીકરી માટે સુખાકારીનો સંદર્ભ લઈએ. અને એમાંથી યોગાનુયોગ એમણે જે દોરો કર્યો છે, યોગાનુયોગ એમણે ઉપવાસ કર્યો છે, અને બીજા દિવસે જ એમને બીજા ત્રીજા દિવસના સંદર્ભે જ એક યુવાન જે પોતાનો મુંબઈથી એક પ્રોજેક્ટ માટે એ આવે છે, અને એ યુવાન એટલે કે સુશીલ પટેલ, એ સુશીલ પટેલ નામનો યુવાન ગામમાં આવે છે. અને ગામમાં આવે છે ત્યારે મોટર કાર જેવું, એટલે કે આનો જે પરિવેશ છે એ પરિવેશ હું માનું છું કે લગભગ ઘણા વર્ષો પહેલાનો પરિવેશ છે. આજની સમયની અંદર મોટર કાર એ આપણા ગામમાં સહજ છે. લગભગ કોઈ પણ સમાજનું ઘર હોય,
કોઈ પણ પરિવારના ઘર આગળ એક ગાડી હોય એવું એક સામાજિક વાતાવરણ આજે આપણને જોવા મળે. એટલે કે આર્થિક જે સદ્ધરતા તરફ જયેલો સમાજ એ આપણને જોવા મળે. અહીંયા જે સમાજની જે વર્ણનની વાત છે એ બહુ પહેલાની, એટલે લગભગ 80-85 પહેલાના ગાળાની અંદર લગભગ આ વાત છે. કારણ કે એ સમયના ફિલ્મોમાં પણ લોકોને ફિલ્મોમાં એક્ટ્રેસ બનવા માટે, એટલે કે અભિનય કરવા માટે જવા માટેના અનેક પ્રકારના ઓરતા રહેતા હતા. અને એ જ પ્રકારના ઓરતામાં આ 3 દીકરીઓ એ પેલા વિલાસના પુત્ર મુકેશ, એટલે કારણ કે સુશીલે લગ્ન કર્યા છે, પરંતુ સુશીલ છે એ એક પ્રકારનું છળ કપટ કરે છે અને એનો પરિચય એ કથાની અંદર મળે છે. તો એક પરિવાર સુખી સંપન્ન છે, એ પરિવારને પોતાની દીકરીના જે ઓરતા છે એના માટે સારો પતિ મળે, સારું ઘર મળે, એ અભિલાષાથી એણે પેલો એક નાયક તરીકે જ્યારે પ્રવેશ કરે છે, એ પ્રવેશ એટલે કે ધનાઢ્ય સંપન્ન છે, બોલવામાં વાકચાતુરી એવી છે કે ગમે તેને પોતાની વાતમાં લઈ શકે. તો એ વાતમાં આવીને આ પરિવાર સાથે એનો સંબંધ થાય છે અને એમ કરીને ધીમે 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 લગ્ન સુધી આવે છે. લગ્ન સુધી આવી અને એમ કહે છે કે ભાઈ મારે પિતાજી નથી પણ મારી માતા છે, અને માતા જે છે એને હું લગ્નમાં પણ નહીં બોલાવી શકું. એમ કરીને ધીમે ધીમે કરીને પોતાના 5-7 મિત્રોને લઈ અને એ લગ્ન કરી જાય છે. લગ્ન કરીને પણ મુંબઈ જ્યારે પહોંચે છે ત્યારે એ પોતે પોતાના ઘરે નથી જતો અને ત્યાં એક હોટેલની અંદર એ રોકાય છે. અને પછી કહે છે કે ભાઈ પેલી સ્ત્રી જે વિલાસ છે બહુ પરંપરા સંસ્કારી કુટુંબની છે, એટલે એને કીધું કે ચલો બાના દર્શન કરીએ, આપણે આશીર્વાદ લઈએ. લગ્ન કર્યા છે તો આશીર્વાદ વગર આપણા જીવનની અંદર પ્રારંભ કરી શકાય નહીં. આ ભારતીય દૃષ્ટિ છે અને આ દૃષ્ટિ એ આ નવલકથામાંથી મળે છે. કારણ કે જે પટેલની દીકરી વિલાસ વૈભવમાં ઉછરી છે, પરંતુ એને પારિવારિક સંસ્કારો જે છે એ સંસ્કારોનું કેન્દ્ર છે. એણે કીધું કે લગ્ન કર્યા છે પરંતુ પરિવાર માતા પિતાના આશીર્વાદ વગર આપણે પ્રારંભ ન કરી શકે. છતાંય પેલો કોઈના કોઈ રીતે એને ટાળે છે અને કહે છે કે ભાઈ બા તો છે એ હવે જાત્રાએ ગયા છે અને જાત્રાએથી 3-4 મહિના પછી આવવાના છે. એમ કરીને કથાનો પ્રવાહ આગળ વધે છે. બા જાત્રાથી આવતા નથી, 2-3 મહિના જેવો સમયગાળો થઈ જાય છે અને ત્યાં સુધી એની જે યોજના હતી એ યોજના એક હોટેલથી બીજી હોટેલ, એટલે ગોવાનું અને મુંબઈનું બંનેનું વર્ણન એ આ હોટેલમાં બતાવવામાં આવે છે. એનું શારીરિક શોષણનો સંદર્ભ પ્રારંભમાં એટલા નથી આવતો, પરંતુ પ્રારંભમાં લગ્ન કરીને પણ કોઈ પુરુષ કોઈ સ્ત્રીને આ રીતે છળકપટ કરે એ પ્રકારની ઘટનાઓ ક્યાંક આપણે ત્યાં બનતી હોય છે. એનું પણ એક ચિત્રણ હું માનું છું કે એ આ હોઈ શકે. અને એમાંથી વધારે તો ત્યાં સુધી થાય છે કે એક બાજુ પેલી 3 દીકરીઓ છે, બીજી બાજુ એક આ દીકરી છે. પરિવાર તો બધા જ આમ જુઓ તો ભિન્ન ભિન્ન આર્થિક સ્થિતિના છે અને એ ભિન્ન આર્થિક સ્થિતિ હોવા છતાં પણ આ 3 દીકરીઓની સાથે જે ઘટનાક્રમ બને છે એ ઘટનાક્રમ છે એ જાતીય શોષણનો. અને એમાં મોહનભાઈએ પણ સરસ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ જાતીય શોષણ એ કોઈ જાતિ માટે ચોક્કસ હોતું નથી, એ તો એ આખી બાબત આખી જુદી છે. એટલે એના માટે જાતીય શોષણ માટે કોઈ જાતિ જવાબદાર હોય, કોઈ જ્ઞાતિ જવાબદાર હોય એવું આમાંથી એક બાબત ફલિત થાય છે કે ભાઈ એક બાજુ સુખી સંપન્ન પરિવાર છે એની દીકરી સાથે પણ, અને એ પણ 2 મહત્વના જે પાત્રો આપણને મુંબઈમાં પ્રાપ્ત થાય છે એ જ્યાં સ્ત્રીઓનું શોષણ એટલે કે વેશ્યાગૃહોનો સંદર્ભ છે, કૂટણખાનાનો જે સંદર્ભ છે એ સંદર્ભમાં એક મરિયમ અને એક મરિયમ અને બીજી જે મુસ્લિમ સ્ત્રી છે એનો સંદર્ભ મળે છે. અને એ પણ સર્જકે બહુ સરસ રીતે આલેખન કર્યું છે કે ભાઈ એ કેટલી ક્રૂરતાથી એક સ્ત્રી સાથે એક સ્ત્રી વર્તે છે. અહીંયા પુરુષ સ્ત્રી સાથે વર્તે છે એની ઘટના કરતાં વધારે વેધક ઘટના એ છે કે એક સ્ત્રી એ બીજી સ્ત્રી સાથે કેવી રીતે વર્તે છે એનું પણ એમણે ચિત્રણ એ આની અંદર કર્યું છે. અને એ પણ સ્ત્રીને વેચવાની પ્રક્રિયા, એટલે સુશીલ દ્વારા પેલી સ્ત્રીને વેચી દીધી છે, એના પૈસા લઈને ભાગી ગયો છે અને એનો ખ્યાલ એને 3જા દિવસે ખબર પડે છે. આ ઘટના જે છે એ ઘટનાની અંદર બહુ મહત્વનો પાત્ર આવે છે શારદા અને મોહન. આ શારદા અને મોહનનું પાત્ર એ પેલી હોટેલની અંદર જ્યાં સ્ત્રીને પેલો
કૂટણખાનામાં લઈ જવા માટેની તૈયારી છે, પરંતુ પેલી સ્ત્રી જે શારદા છે એ શારદાની નજર પડે છે કે કોઈક સ્ત્રીનો રો કક્કડ છે અને એ રો કક્કડ વચ્ચે એનું ધ્યાન જાય છે. એણે એના પતિને કીધું, કારણ કે એ દર્શનાર્થે પ્રવાસ યાત્રામાં હતું એ પરિવાર, અને એ શારદા અને મોહને આ જે વિલાસ છે એ વિલાસને મુક્ત કરવા માટે અને પોતાના પરિવાર સાથે પુનઃ મિલાપ કરવા માટેનો જે મહત્વની કડી જે બને છે. આમ જુઓ તો એનો ખાલી માત્ર એક જ ઘટનામાં ઉલ્લેખ છે, પરંતુ જો આ બે પાત્ર ન હોત તો કદાચ આ આખી વાત જે છે એ ત્યાં સુધી પહોંચી ના શક્યો હોત. એટલે કે દુધા પટેલ સુધી અને એને પરિવાર સુધી એ આ વિલાસનું પુનઃ મિલન ન થઈ શક્યું હતું. એના માટેનું કડીરૂપ પાત્ર જે છે તે આ શારદા અને મોહન, અને બંને કહ્યું છે કે એ બંનેને જોવે છે અને બંને સવારે ઉઠી અને ધ્યાન છે અને પૂજા અર્ચના કરતા હોય છે, અને એ પરિવારનું ધ્યાન આ રીતે થાય છે કે કોઈક બાજુથી આ પ્રકારનો ચિત્કાર, કોઈ પ્રકારનો અવાજ આવે છે, અને તત્કાળ એમણે પોલીસની અંદર જાણ કરી અને આની અંદર મુક્ત કરે. જ્યાં સુધી દુધા પટેલનો પરિવાર નથી આવતો ત્યાં સુધી આ શારદા અને મોહન છે એના સાથે રહી એના રૂમમાં લઈ જાય છે, અને પછી એ જ્યારે લઈ જાય છે ત્યારે એ એમાંથી મુક્ત થઈ અને એક પ્રકારનો અંદરથી આનંદ અનુભવે છે કે ભાઈ આપણાથી કશુંક સારું થયું, એનો એક અહેસાસ, લાગણી એ એમાંથી વ્યક્ત થાય છે. આ ઘટના બની અને પછી જ્યારે વિલાસ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે ત્યારે ગામની અંદર તો આપણને ખબર છે કે કોઈ સ્ત્રી લગ્ન પછી તરત જ જો પરત થાય છે આ પ્રકારના અને પોતાના પતિ વિશે અનેક લોકોને પૂછતાછ થાય છે, ત્યારે યોજના કરે કે હવે શું કરવું. તો કે ભાઈ વિલાસના પતિ છે વધારે વધુ વ્યવસાય માટે વિદેશ ગયેલા છે, અને એ વિદેશ ગયા છે એટલે હમણાં સુધી આવશે ને. અને એ જ દરમિયાન એ સગર્ભા હતી. એ સગર્ભા સ્ત્રી અને બીજી બાજુ પોતાનો પતિ હવે પ્રાપ્ત નથી. આ બધી જ જે વિમાસણ છે, બધી જ જે પીડા છે એ પીડા આ પટેલ પરિવારના ઉપર પારાવાર થાય છે. હવે આ પીડામાંથી એમણે કશુંક નવું શોધવું છે, અને એના માટે એમને એક આશાનું કિરણ થાય છે તે કે ભાઈ આ બાળક છે એ બાળકના સહારે જીવાશે. બીજી બાજુ પટેલના પરિવારમાં પણ એક બાળકનો જન્મ થાય છે, અને આ સુયોગ છે. ત્રીજી બાજુ જે દાદુબા છે એમના પરિવારમાં પણ એક દીકરાનો જન્મ થાય, એટલે કે રણજીત, વિનુ અને આ બાજુ મુકેશ. આ ત્રણ પાત્રો એટલે કે મામા, ભાણેજ અને એની સાથે જોડાયેલા સાગર, આ ત્રણ પાત્રો દ્વારા પેલી જે ત્રણ દીકરીઓ હતી એ ત્રણ દીકરીઓ સાથેના એક આંતર સંબંધ એ જોડાય છે. આમાં મને બે વસ્તુ લાગે છે. એમાં એક વસ્તુ એ લાગે છે કે કોઈ પણ પરિવાર અપરિચિત હોય, ગમે એટલો ગામમાં આપણી સાથે પરિચિત હોય, પણ આપણે આપણા ઘર સુધી કદાચ નથી લાવતા. એટલે આમાં મને જે સર્જક પણ છે અને મોહનભાઈ પણ છે કે ક્યાંક વધારે એને રસકસ બનાવવા માટે વધારે કલ્પનોત કરી અને મુકેશની જે માયાજાળ છે એ એના પરિવાર સુધી જાય છે. એક વાત છે કે ભાઈ પોતાના પિતા દીકરીની સામે કોઈ પરપુરુષ આવે તો સામાન્ય સહજ રીતે આપણે એને એ સ્વીકારતા નથી. એટલે આ નવલકથા વાંચતા મને જે મારા મનમાં પ્રશ્ન થયો છે તે આ છે કે ભાઈ આપણા પરિવારોમાં ક્યારેય કોઈ જગ્યાએ કોઈ પણ ગમે એટલો ગરીબ પરિવાર હોય, ગમે એટલી ખરાબ સ્થિતિમાં પરિવાર હોય, પણ આપણી બેન દીકરી સાથે કોઈ વ્યક્તિ, પરાયો વ્યક્તિ આવે છે ત્યારે આપણે એને સહજ સ્વીકાર નથી કરતા. આપણે 1000 પ્રશ્નો કરીએ છીએ, અને 1000 પ્રશ્નો કરતા આપણે એમ કહીએ છીએ કે ભાઈ કોણ, અને એમની મેં પણ અનાયાસે પ્રવેશ કરવો એ આપણા ત્યાં કદાચ પરિવારોમાં વર્જિત છે. એટલે આ જે બાબત છે મારા મનમાં એક જુદા પ્રશ્ન તરફ જાય છે કે ભાઈ આપણે ઘટના તો બને છે, પરંતુ ફૂલવાડી વાળી ઘટના બરાબર છે કે ભાઈ ફૂલવાડીમાં એ જાય છે અને ત્યાં એનું થોડુંક જાતીય શોષણના સંદર્ભે આલેખન થાય છે, પણ આ પ્રકારનું એના ઘર સુધી જવું, એને સતત એની સાથે હળીમળીને રહેવું અને ત્યાં જ શોષણ કરવું, એટલે આ એક વાત મારા મનમાં ખૂંચે છે. એક વાત આ છે. બીજી એની જે વિશેષતા જે છે તે કે ભાઈ આને બોલીનો ખૂબ સરસ વિનિયોગ કર્યો છે. જે પરિવેશ છે એ પરિવેશને વધારે ધારદાર બનાવવા માટે, વધારે આકર્ષિત કરવા માટે એને ત્યાંની જે ગોહિલવાડ અમરેલી વિસ્તારની અંદર જે સમાજ છે એ સમાજની બોલીનો પ્રયોગ કર્યો છે, અને એ પણ એટલો સહજ છે કે આખો માહોલ જો વાંચતા હોય તો આપણને સંવાદાત્મક શૈલીથી એ આખી વાત આપણા સામે દૃશ્યાત્મક રીતે ઊભી થાય. આ નવલકથાનો વિશેષ છે, અને એ વિશેષતાને કારણે
નવલકથાના અંતિમ ભાગની અંદર એટલે કે છેલ્લું ચરણ જે છે તે એ છેલ્લા ચરણમાં દાદુ પટેલ પેલા દાદુબા દુધા પટેલ દાદુબા દરબાર અને આ જે ઘટના બની છે 3 દીકરીઓ સાથેનું શોષણ અને શોષણ પણ ક્યાં સુધી, તો એ ઘટના બનતી ઘટનાનો બહુ સરસ રેખાંકન ચિત્રાંકન પણ કર્યું છે કે ભાઈ જે નવી ઉંમરમાં હજુ તો યુવા અવસ્થામાં આવે છે અને એ યુવા અવસ્થાની અંદર મનુષ્યની અંદર કે વ્યક્તિની અંદર અનેક પ્રકારની આશાઓ અરમાનો એ જાગતા હોય છે અને એ આશા અરમાન જગાવવા માટેનું કેન્દ્ર છે એ મુકેશે કર્યું છે. અને એ મુકેશ એ આ 3 જે કાંતુ શાંતુ અને ડાયલી આ ત્રણેયને એ પેલી માયાજાળમાં લે છે અને ધીમે ધીમે એની વાત સાથે આગળ વધારે છે. અને જે મુકેશ એ વ્યભિચારી, જે મુકેશને પટેલ પરિવારે પોતાના ઓરતા પૂરા કરવા માટે ભણાવ્યો પરંતુ વધુ પૈસા લઈ અને શહેરમાં જઈ અને વ્યભિચાર તરફ વળ્યો અને એમાંય જે મરિયમના કૂટણખાને મરિયમ કા અડ્ડા એવો શબ્દ પ્રયોગ કર્યો છે, તો એ મરિયમના અડ્ડા એનો વ્યસની બન્યો અને એ વ્યસની ત્યાં સુધી બન્યો કે પૈસા પહેલા ઘરેથી દુધા પટેલ બહુ મોકલતા હતા પણ દુધા પટેલને એક કદાચ કોઈક એવું સિક્સ સેન્સ થયું છે, એક અંદાજ આવી ગયો છે કે આ મારો ભાણિયો મારો ભાણેજ છે, એ કદાચ કોઈ ખોટે રવાડે ચડ્યો હોય એવું લાગે છે. તો એણે ધીમે ધીમે પૈસા આપવાનું ઓછું કર્યું અને એ સમયગાળામાં વેકેશન દરમિયાન જ્યારે આ મુકેશ આવતો ત્યારે આ પરિવાર સાથે પરિચય થયો અને પછી તો એને અહીંથી જવું જ નહોતું કારણ કે હવે જે સંદર્ભ એણે મુંબઈની અંદર હતો એ જ સંદર્ભ હવે એને ગામમાં પ્રાપ્ત થઈ રહ્યો છે એટલે ત્યાંથી છોડી નહીં આવ્યો પરંતુ જૂની ઉઘરાણી જૂના જે લેણ દેણ છે એના માટે મરિયમ એનો અતોપતો શોધી અને એક દિવસ આવી ચડે છે. આ જે ઘટના છે એ ઘટનાથી વળાંક આવે છે કથાનો અને એ કથાના વળાંકમાં આ 3 દીકરીઓને એ પેલી ફિલ્મમાં હિરોઈન બનાવવા માટે એને સ્વપ્ન જોવડાવે છે અને આખી યોજના કરે છે અને કથાકાર બહુ સરસ રીતે એનું વર્ણન કરે છે કે ઘરેથી જતા પહેલા આ 3 દીકરીઓ શું કરે છે તો કે પોતાના બાપુ છે પોતાની માં છે એની જે ઈચ્છાઓ છે અને ઘરનું બધું જ તમામ કામ કરી અને પૂર્ણ કરી અને ભાગી જવાની વેતરણમાં છે પરંતુ એ બહુ જ કુનેહથી એમણે આખું વર્ણન કર્યું છે કે રોજ તો એના પિતાની કંઈ કહેતા તો કશું નહોતું પણ આજે એને ઘર છોડવાનો પણ એક પ્રકારનો ભાર એના મન ઉપર હોય એવું લાગે છે અને એ રીતે એ ધીમે ધીમે એ 2 દિવસમાં બધું કરે છે અને અચાનક જ જે રીતે યોજના થઈ હતી એ મરિયમની ગાડી આવે છે એના માણસો આવે છે અને ગાડીની અંદર બેસી અને એ મુંબઈ તરફ લઈ જાય છે. મુંબઈ ગયા પછીની જે પરિસ્થિતિ છે એ આ 3 દીકરીઓને વેચી દીધી છે. 3 દીકરીઓને વેચી અને મુકેશ છે એ પોતે બીજી જગ્યાએ જતો રહ્યો છે અને એમ આ કથા આગળ ચાલે છે અને કથાની અંદર વળાંક ત્યાં આવે છે કે એક ટપાલ આવે છે અને ટપાલને વાંચવાવાળા માટેની એક શોધ થાય છે, બાજુના ગામમાં મોકલે છે અને આ જો પરિસ્થિતિ એટલે કે કેટલા સમય પૂર્વે જ્યારે આપણી પાસે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે એ સમયગાળામાં આપણને શિક્ષિત બનો તો શિક્ષિત બન્યા પૂર્વેનો પ્રસંગ સંદર્ભ આપણને આમાં જોવા મળે છે અને એ જે કથા છે અને એમાં જે પત્ર આવે છે અને પત્રમાં મોહનભાઈએ સરસ વાત કરી છે, એમણે એના વિશેનું લેખન કર્યું છે અને મોહનભાઈ કહ્યું છે કે આ જે 3 દીકરીઓ હતી એનું આ પ્રકારનું શહેરમાં વિલીનીકરણ થવું, ત્યાં વેચાણ થવું અને બીજી જગ્યાએ એના શોષિત થવાના ઘટનામાં પૂર્ણતાને આરે હોય એવા પ્રકારનો એમનો સંદર્ભ હતો પરંતુ આગળ વધે છે કથાકાર અને કથાકાર કહે છે કે ભાઈ આ બનેલી ઘટનાનો ખબર કોને પડશે કે શું બન્યું ત્યારે એ પાત્ર દ્વારા પત્ર આવે છે અને એ પત્ર વંચાવવા માટે બાજુના ગામમાંથી બોલાવે છે વાંચે છે અને પછી એનો સંદર્ભ આગળ વધે છે અને છેલ્લે અંત જે બને છે તે એક બાજુ પેલી બાજુ વિલાસના પતિનું તો અવસાન થઈ ગયું હોય છે એ પણ સમાચાર મળે છે કારણ કે વિલાસ પણ એ જ પ્રકારનો વિલાસ નહીં સુશીલ વિલાસનો પતિ સુશીલ પણ એ જ પ્રકારનો વ્યભિચારી હતો કે જે એનો પુત્ર મુકેશ છે એ પણ એટલે કે આપણે ત્યાં એક જે જીનેટિકલી સંસ્કારનો સંદર્ભ છે એ એની સાથે જોડી શકાય છે અને એના કર્મો એના પુત્રના અંદર પણ એ જ પ્રકારથી આવ્યા છે એ જોઈ એ આની અંદર પાત્રની અંદર નિરૂપિત થયેલા છે. જે બીજી બાજુ જે આખો પરિવર્તન બહુ મોટા નો દ્રશ્ય છે કે અંત એ પ્રકારનો હતો
કે અંતમાં કે દુધા પટેલ દાદુબા અને એના જે દીકરા છે એના દ્વારા જે બનેલી ઘટના છે એ ઘટના ક્યાંક દબાઈ દીધી છે, પરંતુ જ્યારે અંતમાં આ ઘટના બને છે એ ઘટના બહુ મોટી છે. 3 દીકરીઓનું અહીંથી શહેરમાં જતું રહું અને એમાં એનો પોતાનો ભાણેજ અને પેલા બંનેના દીકરાઓ એની અંદર સારગીત તરીકે કામ કરે છે અને એ ઘટનાનો અંત એ આવે છે કે પોલીસને જાણ થાય છે અને પોલીસની જાણ થાય છે અને એમાં જ્યારે મુકેશનું સ્ટેટમેન્ટ લેવામાં આવે છે, મુકેશનું સ્ટેટમેન્ટ લઈ અને એને પકડવામાં આવે છે, ગામમાં લાવે છે ત્યારે આ 3 પરિવાર પેલી બાજુ દુધા પટેલ દાદુબા આ બંને સાથે હોય છે. તો બધાને આશ્ચર્ય પણ હોય છે કે ભાઈ હવે એક પ્રકારનો ડર પણ હોય છે જે પહેલાથી હતો, તો કે હવે શું થશે. ત્યારે વાચકને પણ ખ્યાલ નથી આવતો જ્યાં સુધી અંતિમ એનું વાક્ય નથી જોતા ત્યાં સુધી. એટલે કે કથાકારે એનો જે કથા પ્રવાહ છે એ બરાબર રીતે જાળવી રાખ્યો છે અને છેલ્લે જે અંતમાં એમનું જે સમાપન છે કે દુધા પટેલ અને દાદુબા દરબાર એમણે પોતાના બાળકો એટલે કે પોતાના દીકરાઓને પોતાના ભાણેજ વિરુદ્ધ સાક્ષી તરીકે એ પેલા 3 પરિવાર 3 એના જે દીકરીઓના બાપ છે એને લઈ અને એમને જેલમાં મોકલવા માટેની સંમતિ આપી અને આંખથી હકાર આપ્યો. ઈચ્છતા નહોતા કે નહીં કરવું, પરંતુ એણે કીધું કે ના હવે કરવું પડશે, કારણ કે હવે આ પાણી ઉપર વળ્યું છે અને એ પાણી પારથી ઉપર જતા આ પરિવારે પણ છેવટે એના પોતાના જે સંતાનો છે એની લીલા છે એટલે કે કાર્ય છે એને સંમતિ નથી આપી. એટલે દુધા પટેલનું જે શાખ છે કે એણે એના વ્યવસાયમાં પણ જુદા જુદા પરિવારોનો જે સંદર્ભ છે તે એ છે કે કથાના અંતમાં જે સામાજિક સૌહાર્દ, સામાજિક જે ભેદભાવની જે વાત હતી એમાંથી ક્યાંક આપણે જોડવાની દિશામાં લઈ જવાનો એક સુરગ પ્રયત્ન છે અને આ જ પ્રયત્ન હું માનું છું કે સાહિત્યની મૂળ ધારાનો સંદર્ભ બને અને લાંબે ગાળે આપણે જે ભિન્નતાથી એકલ પંડે આપણે જે વિચાર આવે છે કે આપણે અલગ છે પેલા અલગ છે એ બધા જ બાબતોમાં કદાચ આ સાહિત્યની આ કૃતિ એ આપણને જોડવા માટેની મહત્વની કેન્દ્ર બનશે અને એમાંથી જ માનવ સમાજનું જે નવનિર્માણ છે અને એ રાષ્ટ્ર નિર્માણ સુધી લઈ જશે એવી વાત સાથે મારી વાતને પૂર્ણ કરું છું. મને અહીંયા પ્રતિષ્ઠાને તક આપી એ બદલ નાથુભાઈ અને મોહનભાઈ બંનેનો આભાર, ધન્યવાદ.